ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર કનુભાઈ ગોહિલ અને વડોદરા લોકસભાના ઉમેદવાર જશપાલસિંહને જંગી બહુમતીથી જીતાડવા માટે શક્તિસિંહે જાહેર સભા યોજી। વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર કનુભાઈ ગોહિલ અને વડોદરા લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયારના જંગી બહુમતીથી જીતાડવા રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે જાહેર સભા યોજી। હાલ જે રીતે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને મતદાનને હવે જ્યારે થોડા દિવસ બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે અનગઢના લોકપ્રિય નેતા કનુભાઈ ગોહિલને તેમજ સરળ સ્વભાવના નેતા જશપાલસિંહ પડિયાને બહુમતીથી વિજય મળવે તે અંતર્ગત અનગઢ ગામ ખાતે રાષ્ટ્રીય નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, પ્રમુખ ઋત્વિક જોશી, પૂર્વ ધારાસભ્ય મંગલસિંહ ગોહિલ, વડોદરા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા। સાથે જ અનગઢ ગામના તેમજ અન્ય ગામોના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને તમામ લોકોએ શક્તિસિંહ ગોહિલને વચન આપ્યું હતું કે આ વર્ષે તો માત્ર ને માત્ર મત કોંગ્રેસને જ અપાવી વિજેતા બનાવીશું। આજે ખૂબ મોટી સંખ્યામાં વિશાળ જનમેદનીમાં લોકો અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલની હાજરી હતી અને ખૂબ વિશાળ સંખ્યામાં લોકો અહીંયા જન આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા। એટલે ખાસ કરીને જોવા જઈએ કે જે રીતે લોકોની વાત છે ને પ્રચાર પ્રસારમાં પણ અમે જઈએ છીએ, જે એમની વ્યથા રજૂ કરી રહ્યા છે। એટલે ચોક્કસપણે વાઘોડિયા વિધાનસભા હોય કે વડોદરા લોકસભાની બેઠક હોય, આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી આ બંને બેઠકો જીતવા જઈ રહી છે અને લોકો જે રીતે વિશ્વાસ અપાવી રહ્યા છે અને એમની વાત કહી રહ્યા છે ને જે મુશ્કેલીઓ લોકોને પડી છે એ તમામ વાતને લઈને લોકો સમર્થન આપી રહ્યા છે અને આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી જીતવાની છે। વાઘોડિયા વિધાનસભામાં જે દિવસથી ફોર્મ ભર્યું અને લોકસંપર્ક ચાલુ કર્યો અમે તે દિવસથી વડોદરા તાલુકાના તમામ ગામોમાં અમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને કોઠા વિસ્તારમાંથી અમને જબરદસ્ત ઉત્સાહથી જે પ્રતિસાદ મળ્યું છે એ અને વાઘોડિયા તાલુકામાં પણ પૂરેપૂરા ગામોમાંથી અમને લોકજુવાર જે ઉભર્યો છે, લોકોના જે અમને આશીર્વાદ મળ્યા છે। આજે તમે જુઓ કે જંગી જાહેર સભા, જંગી મેદની અમને આશીર્વાદ આપવા જે ઉમટી છે અને આવ્યા છે એમાં મારા સર્વે ભાઈઓનો હું આભાર માનું છું અને સર્વે ભાઈઓને મને જે આશીર્વાદ આપ્યા છે કોંગ્રેસનો નક્કી ચોક્કસ, પરંતુ જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના ભાઈઓએ જેમ કૌરવો પાસે વિષ્ટિકારોએ 5 ગામ માંગ્યા હતા એમ બધાની માંગણી હતી કે આ એક ઉમેદવારને ખાલી હટાવો, એની પત્નીને આપી દો, રૂપાલાની પત્ની કે દીકરીને આપો, વાત ખતમ। પણ ભારતીય જનતા પાર્ટીએ અહંકારથી આ નથી કર્યું। ત્યારે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના રાજા મહારાજાઓ હતા, એમણે નિર્ધાર કર્યો છે કે ગુજરાતમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીએ। આ આક્રોશ છે ત્યારે બંને ઉમેદવારો છે એની બાબતમાં ચોક્કસપણે મતો માત્ર ને માત્ર કોંગ્રેસના ઉમેદવારને મળશે। થેન્ક યુ। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।